નમસ્કાર મિત્રો, આપની યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। શું તમે જાણો છો કે એક સામાન્ય ઇથરનેટ કેબલમાં RJ45 કનેક્ટર ખોટી રીતે લગાવવામાં આવે તો આખું નેટવર્ક કનેક્શન બંધ થઈ શકે છે। આજે આપણે શીખીશું કે RJ45 કનેક્ટર કેવી રીતે લગાવવો, T568 પ્રમાણે ઇથરનેટ કેબલ કેવી રીતે ક્રિમ્પ કરવો અને LAN કેબલ ટેસ્ટરથી તેને ટેસ્ટ કેવી રીતે કરવો। આ કામ માટે આપણને જોઈએ એક ઇથરનેટ કેબલ, RJ45 કનેક્ટર્સ, RJ45 ક્રિમ્પિંગ ટૂલ, કેબલ કટર અથવા સ્ટ્રીપર અને LAN કેબલ ટેસ્ટર। RJ45 કનેક્ટર એ ઇથરનેટ કેબલને કરવા માટે વપરાતું કનેક્ટર છે। આ કનેક્ટરમાં કુલ 8 પિન્સ હોય છે અને દરેક પિનમાં કેબલની એક વાયર જાય છે। પિન 1 વ્હાઇટ ઓરેન્જ, પિન 2 ઓરેન્જ, પિન 3 વ્હાઇટ ગ્રીન, પિન 4 બ્લુ, પિન 5 વ્હાઇટ બ્લુ, પિન 6 ગ્રીન, પિન 7 વ્હાઇટ બ્રાઉન, પિન 8 બ્રાઉન। સૌપ્રથમ ઇથરનેટ કેબલનું આઉટર જેકેટ સ્ટ્રીપ કરીશું। ધ્યાન રાખો કે ટ્વિસ્ટેડ વાયર્સને ડેમેજ ન થાય। હવે બધા વાયર્સને એક સરખી લેન્થમાં કટ કરો। આ સ્ટેપ મહત્વનો છે કારણ કે બધા વાયર્સ RJ45 કનેક્ટરની અંદર એન્ડ સુધી પ્રોપરલી પહોંચવા જોઈએ। હવે વાયર્સને ઇન્સર્ટ કરો। હવે વાયર્સને RJ45 કનેક્ટરમાં ધીમેથી ઇન્સર્ટ કરો। કન્ફર્મ કરો કે બધા 8 વાયર્સ યોગ્ય સિક્વન્સમાં છે। દરેક વાયર કનેક્ટરના એન્ડ સુધી પહોંચી છે। પ્રોપર ક્રિમ્પ કરીશું। હવે ક્રિમ્પિંગ ટૂલમાં પ્રોપરલી ક્રિમ્પ કરીશું। ચેક કરો કે કનેક્ટર ગ્રીપ કરે છે કે નહીં। ગ્રીપ કરે છે કે નહીં તે પણ ચેક કરો। કનેક્ટર કેબલને ગ્રીપ કરે છે કે નહીં। ઇથરનેટ કેબલની બીજી બાજુ ક્રિમ્પ કરવા માટે જો સ્ટ્રેટ થ્રુ કેબલ બનાવવો હોય તો બંને બાજુ T568 બીજ રાખીશું, એટલે બંને એન્ડ્સ પર સિક્વન્સ સેમ રહેશે। હવે સૌથી મહત્વનું ટેસ્ટિંગ, LAN કેબલ ટેસ્ટરનો ઉપયોગ કરો। બંને એન્ડ્સને કનેક્ટ કરો। જો પિન્સ પ્રોપર સિક્વન્સમાં આવે તો ઇથરનેટ કેબલ કરેક્ટલી ક્રિમ્પ થઈ છે। હવે કેટલીક કોમન મિસ્ટેક્સ। નંબર 1, કલર સિક્વન્સ ખોટો રાખવો, વાયર કનેક્ટર સંપૂર્ણ ન પહોંચવી। નંબર 3, ક્રિમ્પિંગ પ્રોપર ન થવું, પિન્સ મિસમેચ થવું, અંદરની વાયર ડેમેજ થવી। આ ઇથરનેટ કેબલનો ઉપયોગ આપણે નેટવર્કિંગ ડિવાઇસીસમાં કરી શકીએ છીએ, જેમ કે IP કેમેરા, NVR અને સ્વિચ। CCTV ઇન્સ્ટોલેશનમાં પ્રોપર ક્રિમ્પિંગ ખૂબ જ મહત્વનું છે। જો ક્રિમ્પિંગ યોગ્ય રીતે ન થયું હોય તો IP કેમેરા નેટવર્કમાં ઓનલાઈન નહીં આવે। તો મિત્રો, આજે આપણે શીખ્યું કે RJ45 કનેક્ટર શું છે, T568B વાયરિંગ શું છે, ઇથરનેટ કેબલ કેવી રીતે ક્રિમ્પ કરવી અને LAN કેબલ તેને કેવી રીતે ટેસ્ટ કરવી। આગળના વિડીયોમાં આપણે શીખીશું PoE શું છે અને એક જ ઇથરનેટ કેબલથી ડાટા અને પાવર બંને કેવી રીતે જાય છે। મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક યુ।